નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 13 જે છે આંકડાશાસ્ત્ર તે જોવાનું છે। દાખલા નંબર 7 છે જેની રકમ છે એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા ઘટકો પ્રતિ 10 લાખમાં એટલે કે 5 પર મિલિયનમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવી હતી। જેમાં SO2 નું સાંદ્રતા લખી છે અહીંયા ppm માં આપેલી છે। વર્ગો છે 0.00 થી 0.04, 0.04 થી 0.08, ત્યાર પછી 0.08 થી યાદ રાખજો 0.08 થી 0.012 આમ નથી લખ્યું જો બરોબર 0.08 થી 0.12 છે બરોબર। એવી જ રીતે 0.12 થી 0.16, 0.16 થી 0.20, છેલ્લો વર્ગ છે 0.20 થી 0.24। સામે એની આવૃત્તિ આપેલી છે। હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો। ત્રણ રીત છે બરોબર। ત્રણેય રીતમાં અહીંયા વર્ગ લંબાઈ દરેકમાં ચેક કરો તો કેટલી છે જો ઉપર જે ઉર્ધ્વ સીમા છે એ નીચે આવી જાય છે, ઉપરની સંખ્યા નીચે આવે છે, ઉપરની સંખ્યા નીચે આવે છે તો આ વર્ગો કેવા થયા? આ વર્ગો સતત થયા। તો આની વર્ગ લંબાઈ એટલે કે h કઈ રીતે મળે? તો ઉર્ધ્વ સીમા માઈનસ અધઃ સીમા। જો અસતત હોત તો આ જે કઈ મળે ઉર્ધ્વ સીમા માઈનસ અધઃ સીમા એમાં પ્લસ 1 કરવું પડે બરોબર। ઉર્ધ્વ સીમા માઈનસ અધઃ સીમા, ઉર્ધ્વ સીમા શું છે 0.04, માઈનસ અધઃ સીમા 0.00 એટલે આ તો 0 છે તો શું મળે છે અહીંયા h વર્ગ લંબાઈ 0.04 બધામાં સરખી છે બરોબર। એટલે અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું। કઈ રીત? અહીંયા લખી નાખવી જગ્યા છે અહીંયા પદ વિચલનની રીત બરોબર। ચાલો વર્ગો એમ નામ, આવૃત્તિ એમ નામ, મધ્ય કિંમત થોડુંક અઘરું લાગી શકે પણ છે નહીં, અઘરું લાગી શકે પણ છે નહીં। મધ્ય કિંમત કઈ રીતે આપણે મેળવીએ છીએ? મધ્ય કિંમત તો મધ્ય કિંમત શેના વડે દર્શાવીએ? xi વડે। ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા ભાગ્યા કેટલા આવે 2। આગળ પાછળ લખી શકો, પહેલા અધઃ સીમા પછી ઉર્ધ્વ સીમા એ લખી શકો। 0.04 પ્લસ 0.02 સોરી 0.0 છેદમાં 2 તો સરવાળો શું થાય? 0.04 ના છેદમાં 2। 0.04 ના અડધા શું થાય? 0.02 બરોબર। તો પહેલી મધ્ય કિંમત મળી આપણને, શું મળી? 0.02 તો પહેલી મધ્ય કિંમત લખી 0.02। હવે આપણને h તો ખબર છે ને, h એટલે શું છે? વર્ગ લંબાઈ h કેટલા છે? 0.04 ઉમેરતા જાવી ઓલામાં પહેલી વર્ગ લંબાઈ છે 0.02। હવે 0.02 માં આપણે 0.04 ઉમેરી દઈએ તો 4 ને 2 6, 0 એમ નામ, પોઈન્ટ એમ નામ, 0 એમ નામ। બીજી વર્ગ લંબાઈ, બીજી મધ્ય કિંમત શું મળી? 0.06। હજી એમાં ઉમેરી દઈએ 0.06 માં, 0.06 માં 0.04 ઉમેરી દેવી, 6 ને 4 10 ની શૂન્ય વધી 1 એમ નામ 0.10 એટલે ત્રીજી મધ્ય કિંમત શું થાય? 0.10। બસ આ જ વસ્તુ લખેલી છે। પછી 4 4 ઉમેરો 0.14, 0.18, 0.22। ચાલો ખૂટતી આવૃત્તિનો દાખલો હોત તો આપણે બરોબર f ટૂંકમાં જ્યાં ખૂટતી આવૃત્તિ હોત ત્યાં આપણે એ કહેત। અહીંયા 1 2 3 4 5 ને 6 મધ્ય કિંમત આપેલી છે તો આ 2 અને આ 2 એ બેને બાદ કરતા વચ્ચે જે 2 વધી એમાંથી કોઈ પણ ને તમે એક કહી શકો, કોઈ પણ ને આ ઉપર 0.10 ને એ કહી શકો અને 0.14 ને કોઈ પણ એક ને તમે એ કહી શકો બરોબર। ચાલો આપણે અહીંયા એ કહી દેવી 0.10 જે છે એને આપણે એ કહી દેવી, 0.10 છે એને આપણે એ કહી દેવી। તો એ વાળી લાઈનમાં શું આવશે? અહીંયા 0 ui છે, ui નું સૂત્ર શું થાય? xi માઇનસ એના છેદમાં h, a માં 0 ઉપર શું આવશે? -1
-2, નીચે શું આવશે 1 2 અને 3, બરોબર. ચાલો FIUI આ 0 એમ નામ, માઇનસ વાળામાં પહેલા આપણે માઇનસ મૂકી દો. ચાલો 4 ગુણ્યા 2 4 દુ 8, 9 ગુણ્યા 1 9 એકા 9. હવે નીચે 2 ગુણ્યા 1 2 એકા 2, ત્યાર પછી 4 ગુણ્યા 2 8, 2 ગુણ્યા 3 6, બરોબર. માઇનસનો સરવાળો અલગથી કરશું, પ્લસનો સરવાળો અલગથી કરશું. પહેલા એક માઇનસ મૂકી દઈએ. 9 ને 8 કેટલા થાય 17, તો આ મળે છે -17. અહીંયા કરવી 8 ને 2 10, 10 ને 6 કેટલા થાય 16, તો +16 મળે છે આ સરવાળો પ્લસનો. તો સિગ્મા FIUI મોટામાંથી નાનું બાદ કરો અને મોટી સંખ્યાની નિશાની 17 માંથી 16 બાદ કરો તો 1 વધે અને મોટી સંખ્યા કઈ છે 17, આગળ નિશાની કેવી છે માઇનસની, તો -1 આવશે, બરોબર. ચાલો હજી સિગ્મા FI મેળવવાનું છે. સિગ્મા FI મેળવવાનો છે. રકમ ઉપરથી તમે કહી શકો સિગ્મા FI શું થાય. સિગ્મા FI શું થાય રકમ વાંચો. એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તાર, તો અહીંયા સિગ્મા FI કેટલા થાય 30, બરોબર. સરવાળો પણ તમે કરી શકો. h એટલે કેટલા છે 0.04, તો આ દરેક જે કોઈ સંખ્યા છે એને આપણે સૂત્રમાં મૂકવાની છે. પહેલા એનું લિસ્ટ બનાવી નાખીએ કે h બરાબર શું છે, a બરાબર શું છે લખી નાખીએ. a બરાબર એ આપણે કોને કીધું 0.10 ને a કીધો છે. સિગ્મા FI કેટલા છે 30. સિગ્મા FIUI, તો સિગ્મા FIUI કેટલા છે -1. h બરાબર છે 0.04. ચાલો કિંમત મૂકવાની છે આ દરેકની. પદ વિચલનની રીત છે, તો સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI અને એને ગુણ્યા h. કિંમત મૂકીએ તો a બરાબર કેટલા થાય છે, a બરાબર 0.10 પ્લસ સિગ્મા FIUI કેટલા છે -1 છેદમાં સિગ્મા FI કેટલા છે 30 ગુણ્યા h કેટલા છે 0.04. ચાલો હવે આ 0.10 એમ નામ પ્લસ માઇનસ 1/30 ગુણ્યા 0.04. પોઈન્ટ જો દૂર કરવા હોય તો અહીંયા આપણે શું લખી શકીએ, પોઈન્ટ વગર સીધી સંખ્યા લખવાની 4 અને છેદમાં 1 મૂકી અને પોઈન્ટની જમણી બાજુ જેટલી સંખ્યા હોય ને એટલા 0 મૂકવાના. ફરી વાર કોક સંખ્યા લખી છે 2.32, એમાંથી મારે પોઈન્ટ દૂર કરવો છે. સંખ્યાને એમ નામ લખી નાખો પોઈન્ટ કાઢીને, સંખ્યાને પોઈન્ટ કાઢીને એમ નામ લખી નાખો. છેદમાં ફરજિયાત 1 મૂકી દો. પોઈન્ટની જમણી બાજુ કેટલી સંખ્યા છે ગણો. 2 સંખ્યા છે તો 2 0 મૂકો, 3 હોત તો 3 0 મૂકે, બરોબર. તો પોઈન્ટની જમણી બાજુ જેટલી સંખ્યા હોય એટલા નીચે અહીંયા 0 મૂકવાના. ચાલો હવે આ છે 4 એકા 4 ને છેદમાં 300 ગુણ્યા 100 એવી રીતે છે. હા, જો તમારે હજી છેદ ઉડાડવા હોય તો તમે ઉડાડી શકો. ઉપર અહીંયા 4 જે છે 4, અહીંયા તમે 2 ગુણ્યા 2 લખો. અહીંયા તમે લખી શકો 15 ગુણ્યા 2, 15 દુ 30, 2 કેન્સલ કરો તો ઉપર 2 વધે, નીચે 15 ગુણ્યા 100. અહીંયા આપણે છેદ નથી ઉડાડવા કારણ કે 15 ગુણ્યા 50 પછી 750 થશે, તો ઈ ઘડીઓ અઘરો પડે આપણને, બરોબર. એટલે આટલું રાખીએ, જે હશે એ લખી નાખીએ. આ છે x બાર. x બાર બરાબર 0.10
ત્યાર પછી આવે -2 એના છેદમાં જો 0.10 માઇનસ 2 એકા 2 છેદમાં 15 ગુણ્યા 100 એટલે 1500. ચાલો ભાગાકાર કરવાનો છે 2 ભાગ્યા 1500. હમણાં 1 ભાગ્યા 750 કરવી ને તો થોડુંક અઘરું પડે બરોબર, એટલે આપણે આ 2 ભાગ્યા 1500 કરીએ. 15 નો ઘડિયો આવડે તો 1500 નો આવડે. પેલા તો ભાગ જ નથી ચાલતો એટલે પોઈન્ટ મૂકીને અહીંયા શું આવે 0 બરોબર. આગળ કોઈ સંખ્યા નથી એટલે 0. હજી ભાગ ન ચાલતો જુઓ એટલે શું આવશે અહીંયા ફરી પાછા 1 0 એટલે 2 0 ભેગા થયા એટલે અહીંયા 1 0 ઉપર આવે. હજી ભાગ ન ચાલતો ફરી પાછો 1 0 3 0 થયા તો અહીંયા ઉપર 2 0 આવે બરોબર. એક વખત 0 મૂકવી અને ભાગ ચાલી જતો હોય ને તો ઉપર કંઈ નહીં કરવું. સૌથી પહેલી વખત જ તે પોઈન્ટ મૂકીને 0 કરો, પછી ગમે એટલી વાર 1 0 નો જરૂર પડે મૂકી શકવી, પણ 2 0 મૂક્યા તો ઉપર 1 0 આવે બરોબર. ચાલો હવે ભાગ ચાલશે 15 ગુણ્યા 1 એટલે થાય 15 અને આ પાછળના 0 એમ નામ એટલે 1500 ગુણ્યા 1 એટલે 1500. કેટલા વધે 500 વધે. હજી ભાગ આગળ ચલાવવો તો શું કરવું પડે, પહેલા તો 0 મૂકવો પડે. 15 ગુણ્યા 3 15 તેરી 45 પાછળ 0 કેટલા ફરી પાછા વધે 500 વધે. 0.013 આપણે અહીંયા સુધી રાખો બરોબર. તો x બાર બરાબર 0.10 માઇનસ 0.00 1 લખો અથવા 0.013 લખો, આપણે 1 લખ નાખવી. 0.001 પોઈન્ટ પછી 3 સંખ્યા સુધી લખવી. હવે બાદ બાકી કરવાની છે 0.10 એની બાદ બાકી 0.001. ચાલો 0 માંથી 1 બાદ નથી થતા તો અહીંયા 0 અહીંયા આવશે 10 અહીંયા આવશે 9. 10 માંથી 1 બાદ કરો કેટલા વધે 9 એમ નામ 0 - 0 એટલે 0 અને અહીંયા 0. તો 0.x બાર બરાબર 0.099 આવું આવશે બરોબર. એટલે આપણો મધ્યક શું થશે 0.099 બરોબર.